આગળના વિડીયોની અંદર આપણે અંગ્રેજીની અંદર ચિતાઝ ટીયરમાં 2 ભાગ જોયા. પહેલો લેક્ચરની અંદર થોડો લેસન જોયો, બીજા લેક્ચરની અંદર થોડો લેસન, અને આજે જે આપણું પહેલું ચેપ્ટર સંપૂર્ણ થઈ ગયું છે ત્યારે તમે બધાએ સ્પેલિંગ લખી લીધા હશે નોટબુકની અંદર. ન લખ્યા હોય તો જે સ્પેલિંગ આપણે ટેક્સ્ટ બુકની અંદર લખાવ્યા છે એ સ્પેલિંગ તમે તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. હવે આપણે આજના ત્રીજા લેક્ચરની અંદર લેક્ચર નંબર 3ની અંદર આપણે ફેક્ટ અબાઉટ ચિતાઝ એટલે કે ચિતાઝ વિશે આપણે હકીકત એટલે કે એના વિશેની આપણે માહિતી જાણવાની છે. આપણે ચિતાઝ વિશે આપણો પાઠ ભણતા હતા. હાઈટ 100 સેન્ટીમીટર્સ. 100 સેન્ટીમીટર્સ ચિતાની હાઈટ હોય છે, એટલે કે ખૂબ જ હાઈટ થઈ ગઈ. 100 સેન્ટીમીટર એટલે 3 ફૂટ. સમજો કે 1 ફૂટની અંદર 30 સેન્ટીમીટર હોય તો 30, 30, 60, 30, 90 એટલે કે 100 સેન્ટીમીટર 3 ફૂટ કરતાં પણ ચિતાની હાઈટ થાય. એટલે સમજો કે આટલી હાઈટ છે એ ચિતાની હોઈ શકે છે. વેઇટ 65 કિલો. વેઇટ એટ બર્થ જન્મ સમયે એનું વજન હોય 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી એટલે કેવી કે તમે બધા 9મા ધોરણમાં આવી ગયા, 14-15 વર્ષના થઈ ગયા, એટલે તમે થોડા મેચ્યોર થઈ ગયા છો હવે, બરોબર. હવે તમે નાના છો નહીં, મેચ્યોર થઈ ગયા કહેવાય. તો મેચ્યોરિટી 2 વર્ષે એ ચિતા છે મેચ્યોર બની જતા હોય છે, એટલે પુખ્ત વયના થઈ જતા હોય છે. આઈડેન્ટિફિકેશન ઓળખ શું છે તો કે ધ ચિતા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ આર લોંગર ધેન ધ લેપર્ડ. લેપર્ડ એટલે ચિત્તો. ચિતાની ખાસિયત શું છે, એની ઓળખ છે કઈ રીતે તો કે એનું શરીર છે એકદમ લાઇટ હોય છે, હળવું શરીર હોય છે. લેગ્સ આર લોંગર ધેન અ લેપર્ડ્સ એટલે કે જે લેપર્ડના જે દીપડાના જે પગ હોય છે એના કરતાં પગ છે લાંબા હોય છે. તમે જોઈ શકો છો, જો પગ છે કેવા હોય છે, લાંબા હોય છે એમના પગ. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ. આઇસોલેટેડ એટલે કેવું, જુદું છૂટું છવાયું. નોટ ડાઉન કરજો. આઇસોલેટેડ એટલે છૂટા છવાયા. તો કે તેની બોડી પર છૂટા છવાયા કાળા છે, બ્લેક સ્પોટ એટલે કે કાળા ડાઘ હોય છે. તમે જોઈ શકો છો છૂટા છવાયા કાળા ડાઘ પોતાની બોડી ઉપર છે. વેરિયસ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ. જ્યારે જે લેપર્ડ હોય છે એને જે ડાઘ હોય છે એ ડાઘ ઝુમખાઓની અંદર હોય છે. ક્લસ્ટર એટલે ઝુમખું, ક્લસ્ટર્સ એટલે ઝુમખાઓ. લેપર્ડની અંદર કેવા હોય, બ્લેક સ્પોટ, જુદા છૂટા છવાયા હોય. અને લેપર્ડની અંદર એ જે કાળા ડાઘ છે સ્પોટ્સ એ ક્લસ્ટર એટલે કે ઝુમખા સ્વરૂપે હોય છે. એકાદું ઝુમખું અહીંયા હોય, એકાદું ડાઘાનું ઝુમખું અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા, એ રીતે. અને આની અંદર તમે જોઈ શકો છો બધા બ્લેક સ્પોટ છે, જુદા છવાયા, છૂટા છવાયા છે. હેબિટેટ. ચિતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. હેબિટેટ નિવાસ સ્થાન, ક્યાં રહેતા હોય છે. ઓકે, તો એના વિશે વાત કરીએ. હેબિટેટ નિવાસ સ્થાન. ચિતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ એટલે કે ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી હાલના સમયની વાત કરીએ તો કે દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા એટલે કે તેઓ હાલમાં મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? આફ્રિકાની અંદર. આફ્રિકાના જંગલમાં ક્યાંય ગયા છો તમે ક્યારેય? ના ગયા હોય તો એકાદી વાર આફ્રિકાના જંગલમાં જજો. પણ હમણાં લોકડાઉન છે, કોરોના છે, એટલે હમણાં ક્યાંય જવાનું નહીં. ઘરમાં જ રહેવાનું, શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાની, અને સાથે આપણા શિક્ષકો દ્વારા જે અંગ્રેજી છે, ગણિત છે, સમાજ વિદ્યા, વિજ્ઞાન, સંસ્કૃત એના લેક્ચરો ઘરે બેસીને ભણવાના છે. અને 10મા ધોરણની અંદર સારામાં સારું રિઝલ્ટ લાવી શકાય એવી મહેનત કરી લેવાની છે. તો કે સૌથી વધારે હાલમાં સાઉથ આફ્રિકા એટલે કે આફ્રિકાના જંગલમાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા. તો કે આપણે ભારતની અંદર પણ ઘણા બધા ચિતાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પરંતુ છેલ્લો એક ચિતા છે એ 1950ની આસપાસ શિકારીઓ દ્વારા એને મારી નાખવામાં આવ્યું. એટલે હવે ચિતાની પ્રજાતિ છે નહીં ભારતની અંદર. હેબિટ્સ, એની ટેવો શું છે તો કે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી પરનું સૌથી ઝડપીમાં ઝડપી પ્રાણી એટલે કોણ છે? ચિતા.
ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. સૌથી વધારે સ્પીડ તો કે 1 કલાકની અંદર 100 કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે, એટલી ગતિથી એ દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ એ પોતાની જે આ સ્પીડ છે એ માત્ર ટૂંકા અંતર માટે જ મેન્ટેન કરી રાખે છે, એટલે કે જાળવી રાખે છે. લાંબા અંતર સુધી એક સાથે આટલું બધું અંતર છે એ વારંવાર 1-2 કલાક 3 કલાક સુધી આટલી સ્પીડમાં કાપી શકતું નથી, એવું અહીંયા કીધેલું છે. વેરી શોર્ટ ડિસ્ટન્સ એટલે કે ખૂબ જ ટૂંકા અંતર સુધી. સમટાઈમ્સ ક્યારેક ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. વિદ્યાર્થી મિત્રો 25 મીટર સુધીનો કૂદકો મારી શકે છે. વિચારો કેટલો 25 મીટર. આપણે જે ક્લાસરૂમની અંદર ઊભા છીએ ક્લાસરૂમની હાઈટ કેટલી હોય? મેક્સિમમ સમજો 10 ફૂટની હાઈટ હોય. 10 ફૂટ એટલે 3 મીટર. 10 ફૂટ એટલે 3 મીટર. 25 મીટર કરવું હોય તો કેટલા આવા ફ્લોર ઉપર આપણે જવું પડે? 25 × 75 એટલે કે 75 ફૂટની હાઈટ ઉપર. એટલે કે આવા લગભગ મારા અંદાજ પ્રમાણે હું તમને વાત કરું તો 7 ફ્લોર, આપણી સ્કૂલના 2 ફ્લોર છે, એવા 7 ફ્લોર ઉપર તમે જાઓ. એટલો લાંબો કૂદકો 25 મીટર સુધી એ કૂદકો જમ્પ લગાવી શકે છે. બહુ લાંબો કૂદકો કહી શકાય એમને. ઇટ લીપ એટલે કૂદવું. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. પ્રે એટલે શિકાર. તે શું કરે છે તો કે ક્રીપ એટલે ટુ ક્રીપ એટલે સરકવું. આપણે આગળ લેસનની અંદર બીજા લેક્ચરમાં આપણે વાત કરી હતી. ટુ ક્રીપ એટલે સરકવું, સાયલેન્ટલી એટલે ધીમે ધીમે, પ્રે એટલે શિકાર. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ એટલે કે તે ધીમે ધીમે ચૂપચાપ ધીમે ધીમે શિકારની પાછળ પાછળ સરકીને જાય છે અને ત્યારબાદ એ લીપ્સ ટુ લીપ એટલે કૂદવું, કૂદકો મારી અને તે શિકારને પકડી લે છે. ટુ કેચ એટલે પકડવું. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે એટલે કે તે શિકાર તેનાથી બચી શકતો નથી, એટલે કે તેને સાચવી રાખતો નથી શિકારને. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ cubs and young cheetahs. Sometimes causes death of cubs and young cheetahs. It is a solitary creature. કેવું છે? It does not preserve its prey. તેના શિકારને સાચવતો નથી. This sometimes causes death of cubs and young cheetahs. એટલે કે કેટલીક વાર શું થાય છે કે કોઈ કારણોસર બચાવવાનું કે યંગ ચિત્તા એટલે કે નાના ચિત્તાનું મૃત્યુ થઈ શકે છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. સોલિટરી એટલે જુદું જુદું, અલગ અલગ, ભિન્ન કહી શકાય. કેવું છે ક્રિએચર? સોલિટરી છે એટલે કે વિભિન્ન છે, અલગ અલગ રહી શકે એવું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ એટલે કે એક સમુદાયમાં કે ટોળામાં રહેતા નથી, આપણી જેમ પરિવારમાં નથી રહેતા એ. ઇટ ઇઝ ફેમિલી સેપરેટ. સેપરેટ એટલે પણ જુદું જુદું થાય તો કે એનું ફેમિલી કેવું હોય છે? એક જુદું ભિન્ન ફેમિલી હોય છે. એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર. મેચ્યોર એટલે કે પુખ્ત. જ્યારે બચ્ચાઓ પુખ્ત થઈ જાય છે ત્યારે ફેમિલી મેમ્બર છે એ કેવા થઈ જાય છે? સેપરેટ એટલે કે પૂરું જે ફેમિલી છે એ છૂટું પડી જાય છે, જુદું પડી જાય છે અને પોતપોતાની રીતે બચ્ચાઓ આમ ફરવા લાગે. માં આમ હોય, પપ્પા આમ હોય. આપણામાં એવું હોતું નથી. મમ્મી પપ્પા બાળકો આપણો એક પરિવાર હોય છે, એક ફેમિલી હોય છે. આગળ જોઈએ. ડાયટ એટલે એનો ખોરાક શું છે તો કે મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. ડાયટ ખોરાક ખાવાનું તો કે નાની એટલે કે મધ્યમ સાઇઝના બક્સ એનો મૂન ખોરાક છે. એટલે કે બક્સ એટલે કે જે કાળિયાર જેને કહી શકાય. આપણે જે તમે જોયા હશે કે હરણ જેવા જ એક પ્રાણી હોય છે એને બક્સ કહી શકાય. એ એનો મેઇન ખોરાક છે, પણ મીડિયમ સાઇઝના હોય એ, બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. હેર એટલે સસલું થાય. શું થાય? સસલું. તો કે તે સસલાઓને પણ પકડે છે અને મોટા મોટા પક્ષીઓને પણ પકડી અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે
છે. કબ્સ બચ્ચાઓની વાત કરીએ તો કે ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. ફિમેલ એટલે કે જે માદા ચિતા છે એ એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver gray fur. તે ખૂબ જ સુંદર હોય છે. કેવા હોય છે? ખૂબ જ સુંદર. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર એટલે કે સોનેરી એટલે કે રૂપેરી, ગોલ્ડન તો નથી, સિલ્વર છે એટલે રૂપેરી એવી સરસ મજાની રૂવાટી વાળા તેના બચ્ચાઓ હોય છે જે ખૂબ જ સુંદર લાગતા હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચડ વિસલ લાઇક અ બર્ડ. તેની માતા છે, કોલ એટલે બોલાવવું, તેની માતા તેને હાઈ પિચડ વિસલ એટલે સિસોટી જેવો અવાજ, અને પિચડ હાઈ પિચડ એટલે ખૂબ જ ઊંચા અવાજથી અને તીક્ષ્ણ જેને કહી શકાય તીણો અવાજથી. તેના જેમ કે પક્ષીઓની જેમ તેની માતા એક લાંબો અને ઊંચા અવાજમાં વિસલ જેવો સિસોટી જેવો અવાજ કરે છે અને તેના બચ્ચાને બોલાવે છે. તો આ થઈ આપણે બચ્ચાઓની વાત કરી કે એ મધર ચિતાઝ, એના બચ્ચાઓ અને માતૃપ્રેમ વિશેની અહીંયા આપણે વાત કરી. હવે આની અંદર ગ્લોસરી પણ છે, તો ગ્લોસરી આપણે જોઈએ. તમારી બુક્સ ખુલ્લી જ છે બધાની, તો બુક્સની અંદર ગ્લોસરી પણ છે. અને આપણે જેમ આગળ વાત કરી હતી એમ આમની અંદર ગુજરાતી અર્થ નહીં હોય, માત્ર ને માત્ર અંગ્રેજીનો મિનિંગ હશે. લુશ ગ્રીન મેડો ઓફ ફિલ્ડ વિથ વેરી વેલ ગ્રોન ગ્રીન ગ્રાસ, એટલે કે એવી જગ્યા કે જે સરસ મજાનું લીલુંછમ ઘાસથી પથરાયેલી જે જગ્યા હોય, ઘેરાયેલી જે જગ્યા હોય તેને કહી શકાય લુશ ગ્રીન મેડો. પછી અહીંયા લખ્યું છે ક્રોલિંગ, આપણે આગળ વાત કરી. ટુ ક્રોલ એટલે સરકવું, ધીમે ધીમે સરકીને આગળ જવું. તો અહીંયા ક્રોલિંગ છે, વર્તમાન કૃદંત છે, આઈએનજી વાળું રૂપ છે. ક્રોલિંગ એટલે મૂવિંગ ફોરવર્ડ ઓન લેગ્સ વિથ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ, એટલે કે જમીનની ઉપર પોતાનું શરીર છે એ જમીન સાથે અડકાડી અને ધીમે ધીમે લપાઈને સરકાઈને આગળ જવું. ત્યારબાદ છે લેફ્ટ, આપણે વાત કરી ટુ લીપ એટલે કૂદવું, અને લેફ્ટ એટલે કૂદ્યું એટલે કે ઉપરથી જમ્પ કરવો. જમ્પ્ડ હાઈ એટલે કે ઊંચો કૂદકો મારવો. સ્પાર્કલ્ડ એટલે કે ચમકતું, આપણે વાત કરી હતી, એના મિનિંગ છે એનવીડ એટલે ઈર્ષા થઈ. મેં કીધું હતું ટુ એનવી, ઈર્ષા થવી, એનું ભૂતકાળનું રૂપ છે એનવીડ. લખ્યું છે વોઝ જીલેસ ઓફ એટલે ઈર્ષા થવી. સ્ટીલ એટલે ટેક અવે વિધાઉટ પરમિશન, સ્ટીલ એટલે ચોરી કરવી, કોઈની પરમિશન વગર લઈ લેવું એને શું કહેવાય? ચોરી. આ મારી પેન છે, હા તમે જો મારી પરમિશન વગર લઈ જાઓ તો એને શું કહેવાય? ચોરી કરી કહેવાય. મને પૂછીને લઈ જાઓ તો એ તમારી જરૂરિયાત મુજબ તમે લઈ જાઓ છો, એટલા માટે પૂછીને લઈ જાઓ છો. તો અહીંયા સ્ટીલ એટલે શું કીધું કે ટેક અવે વિધાઉટ પરમિશન વગર એટલે કે પરવાનગી વગર વસ્તુને લઈ જવી. સ્ટ્રીમ એટલે ઝરણું થાય, નાનકડી એવી નદી કહી શકાય અહીંયા. ડ્રેગ્ડ એટલે ખેંચી જવું. સ્ટેન્સ એટલે માર્ક્સ ધેટ આર ડિફિકલ્ટ ટુ રિમૂવ. એવા માર્ક્સ, સ્ટેન એટલે કાળા ધબ્બા, ડાઘ એવા કે જેને તમે દૂર કરી શકો નહીં. ત્યારબાદ છે ક્લબ, મેં તમને વાત કરી હતી કે ડાંગ કહી શકાય મજબૂત લાકડી કે જાડી હોય, પતલી એવી નહીં, જેને ક્લબ કહી શકાય, ડાંગ. A heavy strong thick stick used as a weapon. Tribe, એક ટ્રાઇબ એટલે ગ્રુપ, જાતિ, આદિવાસી જાતિની આપણે વાત કરી હતી. ટ્રાઇબ, ઝુલુ ટ્રાઇબ તો આદિવાસી જાતિ, તો એક લોકોનું આખું ગ્રુપ હોય, આખો સમુદાય હોય જેને આપણે ટ્રાઇબ કહી શકીએ. લખ્યું છે ગ્રુપ ઓફ પીપલ લિવિંગ ઇન અ રીઝન ફ્રોમ ધ બિગિનિંગ દેટ હેવ ધ સેમ લેંગ્વેજ એન્ડ કસ્ટમ્સ, જેને કહેવાય આદિજાતિ કહી શકાય. વિકડ એટલે દુષ્ટ, ખરાબ, અહીં કીધું છે ઇવિલ, મોરલી બેડ, ખરાબ. ડિસઓનર અપ્રામાણિક. લોસ ઓફ રિસ્પેક્ટ બીકોઝ યુ હેવ ડન સમથિંગ બેડ. ડિસઓનર એટલે કે અપ્રામાણિક, તમે જ્યારે
કોઈ ખરાબ કાર્ય કરો અને કોઈ વ્યક્તિનો તમે જ્યારે વિશ્વાસ ગુમાવો તો એ કેવું કહેવાય? ડિસઓનર. તમારામાં પ્રામાણિકતા જેવું છે નહીં, ડિસઓનર કહી શકાય. આગળ જોઈએ, આઇસોલેટેડ, સ્કેટર્ડ, મેં તમને કીધું છૂટું છવાયું. પ્રેઝન્ટલી એટલે કે વર્તમાન સમય, જેને કહી શકાય નાવ અથવા કરન્ટલી. ક્રીપ, મૂવ વેરી ક્વાઇટલી સો દેટ નોબડી કેન નોટિસ, કે કોઈ તમને જોઈ ના શકે અથવા તો તમારે ધ્યાનમાં ન લઈ શકે એમ ધીમે ધીમે તમારે સરકીને આગળ જવું, એને તમે કહી શકો ક્રીપ. ત્યારબાદ છે આગળ પ્રિઝર્વ, સેવ ઇન ગુડ કન્ડિશન, એટલે કે સારી રીતે તમારે એને સેવ કરવું અથવા તો સાચવી રાખવું, બરોબર, સાચવવું. સેપરેટ્સ એટલે જુદું જુદું. સ્ટોપ્સ, લિવિંગ ટુગેધર એટલે કે વિખરાઈ જવું. સેપરેટ એટલે જુદું થઈ જવું, સાથે ન રહેવું, વિખરાઈ જવું. ઓકે, આ રીતની છે. ત્યારબાદ આપણે વોકેબ્યુલરીની અંદર આપણે આગળ વાત કરીએ. બધાએ બુક ખુલ્લી રાખજો. અહીંયા જે કંઈ આપણે લખીએ છીએ એ તમારે જોડે જોડે લખતું જવાનું છે, બ્લેન્ક્સની અંદર પૂરતું જવાનું છે. અહીંયા એવું છે કે fill in the blanks using the words given in the bracket. વિભૂતિ શબ્દ આપ્યા છે, વોટ અ શેમ. શેમ એટલે શરમજનક, કેટલું શરમજનક છે. બ્રેવો, હા, વાહ, ગુડ, સરસ. કોઈની બહાદુરી પ્રત્યે આપણે બ્રેવો, વાવ. વેલ ડન, ખૂબ સરસ. કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. અલાશ, બેસ્ટ ઓફ લક. હવે આ શબ્દો છે, એ શબ્દોને અનુસંધાને સેન્ટેન્સ આપેલા છે, તો સેન્ટેન્સમાં કયો શબ્દ આવશે? 1, 2, 3, 4, 5, 6 અને 6 સેન્ટેન્સ આપેલા છે. અહીંયા કહેવાય કે વિભૂતિ કોપીડ આન્સર્સ ઇન ધ એક્ઝામિનેશન. વિભૂતિએ પરીક્ષામાં આન્સર છે શું કર્યા? કોપી કર્યા. શું કર્યા? કોપી કર્યા. હવે કોપી કર્યા એવું કે તો એ કેવી બાબત કહેવાય? આપણે એમને બ્રેવો કહી શકશું, સારું કામ કહી શકશું, એને અભિનંદન કહી શકશું, શું કહી શકશું? પણ આપણે એને કહીશું વોટ અ શેમ, કેટલી શરમજનક બાબત છે. એક્ઝામિનેશન અને એમની અંદર પાછી કોપી કરવાની ના હોઈ શકે, એ સારી બાબત ના કહેવાય. તો આપણે એમાં કહીશું આપણે વોટ અ શેમ, કેટલું શરમજનક છે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ, જતીન બેન્ડેજ્ડ ઇન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. શું કર્યું જતીને? શેરીની અંદર એક ઘાયલ કૂતરાને પાટો બાંધ્યો. એ વસ્તુ કેવી કહી શકાય? ત્રીજું સેન્ટેન્સ જોઈએ, પહેલા આપણે બધા સેન્ટેન્સ જોઈ લઈએ. કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. તો કે કરીમ ક્યાં જઈ રહ્યો છે? જનરલ મેનેજરની પોસ્ટની ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યો છે. દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. તો કે દીપ્તિએ ફાઇનલ એક્ઝામમાં 92% મેળવ્યા. નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ એન્ડ ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. ખુશાલી છે એ છેલ્લી એક્ઝામમાં નાપાસ થઈ. હવે આપણે જોઈએ કે કઈ જગ્યાએ કઈ વસ્તુ આવશે, બરોબર. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ જતીન બેન્ડેજ્ડ એન ઇન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ, તો એમાં આપણે શું કહી શકીએ? ખૂબ સરસ કામ કર્યું છે એણે, તો આપણે ત્યાં એને બ્રેવો કહી શકીએ. અહીં લખી શકીએ આપણે, ઉપર લખી શકીએ આપણે. Karim is going to appear at the interview for the post of the general manager. જનરલ મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે, તો આપણે એને શું કહીએ? આપણે તમે એક્ઝામ આપવા 10માની જશો તો અમે બધા શું કહેશું? કોંગ્રેચ્યુલેશન્સ. એમ એ તો રિઝલ્ટ આવે તો કહી શકાય. પણ તમે કોઈ એક્ઝામ આપવા જાઓ છો, કોઈ ઇન્ટરવ્યુ આપવા જાઓ છો તો શું કહેવાય? બેસ્ટ ઓફ લક. તો અહીંયા શું કહીએ આપણે? બેસ્ટ ઓફ લક. દીપ્તિ સ્કોર 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. તો આપણે એને શું કહી શકશું? કોંગ્રેચ્યુલેશન્સ. ફાઇનલ એક્ઝામની અંદર સારું એને માર્ક્સ લીધું ને. નરેન કમ્પ્લીટેડ ઇઝ હોમવર્ક વેરી વેલ. તો આપણે એને શું કહીશું?
ખૂબ સરસ, વેલ ડન. સમયસર તે હોમવર્ક પૂરું કરી દીધું ને? તમે પણ સમયસર હોમવર્ક પૂરું કરશો. નોટબુક હું ચેક કરીશ તો એની અંદર પણ મારે લખવું પડશે ને કે વેલ ડન, ખૂબ સરસ, ગુડ, વેરી ગુડ, એક્સેલેન્ટ. આ બધા શબ્દો કહી શકીએ સારું વર્ક કરીએ તો. ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ, વેલ ડન આવી ગયું. તો છેલ્લે શું કહીએ કે ભાઈ છેલ્લી એક્ઝામમાં ખુશાલી ફેલ થઈ, આપણે શું કરીએ? નિશાસો નાખીને અલાશ, ફેલ થઈ, બહુ ખોટું થયું. બરોબર છે? તો આ બધાએ પોતપોતાની નોટબુકની અંદર લખી લેજો. પહેલાની અંદર વોટ અ શેમ, બીજાની અંદર બ્રેવો. ટેક્સ્ટ બુક એટલે કે આપણી ટેક્સ્ટ બુક છે એની અંદર પણ લખજો. ઓકે, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, અલાશ. ઓકે, આગળ જઈએ આપણે નેક્સ્ટ પેજ ઉપર. અહીંયા લખ્યું છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. જે સેન્ટેન્સ લખ્યા છે એના ઓપોઝિટ મિનિંગ છે એ બ્રેકેટમાં લખેલા છે, એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો હવે પછીનો આજે આગળનો જે લેક્ચર છે એક્ટિવિટી નંબર વોકેબ્યુલરી નંબર 2 એની આપણે ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ,